આ વિડીયો જોઈ તમારી લાગણી શરૂઆતમાં ખુશ થઈ હશે, પરંતુ છેલ્લે નક્કી દુભાઈ હશે. કારણ કે રાષ્ટ્રપિતા ગાંધીજીને મંદિરમાં પધરાવી અને હાર પહેરાવી, આરતી ઉતારી, પગે લાગી એનું સન્માન કરવું અને પછી તરત જ કચરાના ઢગલામાં ફેંકી, ગંદા પાણીમાં ફેંકી, 40 ફૂટ ઉપરથી ફેંકી એનું અપમાન કરવું તમને થોડુંક વધારે ખોટું લાગ્યું છે, નહીં? પરંતુ આ નાટક કરવાની મારે જરૂર એટલા માટે પડી કારણ કે આવી જ દુર્દશા આગામી ગણેશ ઉત્સવમાં થશે, અને એ પણ દરેક શેરીમાં, દરેક ગામમાં, દરેક શહેરમાં અને અનફોર્ચ્યુનેટલી આખા ભારત દેશમાં. મૂર્ખાઓને, ગાંડાઓને, હરામખોર લોકોને અને કદાચ અબૂધ એવા લોકોને મારી એટલી જ વિનંતી છે કે ગણપતિ બાપ્પા એ સનાતન હિન્દુ ધર્મના 5 મુખ્ય દેવોમાં સ્થાન ધરાવે છે: વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર. અને એમને આપણે વિસર્જન કરવા માટે જો ગંદા પાણીમાં કે ગંધાતા કચરામાં ફેંકી દઈએ તો એ આપણી ભક્તિ નથી, પરંતુ અંધભક્તિ છે. ગણપતિ બાપ્પાનું અપમાન છે અને આપણે આપણા ભગવાનને ભગવાન સમજ્યા જ નથી. હજુ કદાચ વાત ના સમજાય હોય તો કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર ગણેશ ચતુર્થીના દિવસે જ ફૂલ વિડીયો આવશે. અવશ્ય જોઈ અને જેને જરૂર છે એવા લોકોને જરૂર મોકલજો. જય ગણેશ.